આપણું મોટું બિલ્ડિંગ હોસ્ટેલનું જો પપ્પાની ઉપર છે. પછી જગ્યાએ બેઠા આરી પાછળ હોટલ છે. બસ એક વાત અમે નોટિસ કરી કે આજ જો આરી કંઈક દુકાન છે આવી કટ લીધી અને तो हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। सुबह हो गई, सुबह सुबह हमने कर दिया ब्लॉग स्टार्ट और आज हमको जाना है पाटड़ी। क्यों जाना है आपको पता चल जाएगा आगे। अभी हम आपको बता दें, હર્ષદની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. સમથિંગ 10-15 દિવસ થયા અને હોસ્ટેલે ચાલુ થઈ ગઈ, પણ એ અપડાઉન કરતો હતો કારણ કે આપણે ફરવા ગયા અને વચ્ચે 2-3 દાડા આડાર વચ્ચે ગામ ગયા એટલે એને મૂકવાનો ટાઈમ હતો નહીં, એટલે અહીંથી અપડાઉન કરતો હતો. પણ આજ ફાઇનલી એ જતો રહેશે સવારે વહેલો 5 થી 6 વાગે બસમાં. અને હવે મારે જવાનું છે એના ગોદડા અને કપડાં જે જરૂરિયાત સામે છે લઈને જુઓ. ગોદડા સામે પડે ને એના ગોદડા દેવા જવાનું, બાઇક લઈને જવાનું. અને એકલો જવું કે સોનલને બે જાવીને કોઈ નક્કી નથી. અને સોનલ તમને બતાવી દઉં, જુઓ ચકલાને કબૂતરને રોટલીમાં હારી નાખી અને આવે છે. છોકરા બે જતા રહ્યા, અર્શલાને તો કીધું, નીલું જતી રહી છે. તો હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપી. તો ગેસ કન્ટિન્યુ બ્લોગમાં બની રહો, ખબર પડી જશે આગળ કોણ કોણ જશે. સો ફાઇનલી ગેસ આપણે તૈયાર થઈ ગયા છીએ પાટડી જવા માટે, હર્ષદનો સામાન મૂકવા માટે. કેમ કે તમને સવારે કીધું હતું કે આપણે પાટડી જવાનું એકલો જવું કે સોનલને બે. તો સોનલે તૈયાર થઈ ગઈ એ કે મારે આપવું. જો હર્ષદને આગળ બતાવવા દે. જો પહેલાં તો મેગી ખાધી, પેલું બતાવજો મેગી રાંધી નહીં એટલે મેગી બની ખાઈ દીધી તપેલામાં તપેલામાં. હવે એ ઘરે એકલી રહેશે, ફોન જોશે અને હું અને સોનલ જઈશું. અક્ષર જતું રહ્યો એને કહ્યું હતું એટલે ઘરે. અને જુઓ આ ગોદડા છે ને, આમાં એનો સામાન બધો કપડાં થાળી વાટકોને બધું સેમ સાથે ના લઈને. તો આ રીતે તમે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને આગળ જઈ અને બતાવીશું તમને જે જગ્યા જઈને. બાઇક તો આપણું બહાર જ પડ્યું જુઓ. તો કન્ટિન્યુ બ્લોગ. સો ફાઇનલી ગેસ આપણે હર્ષદની હોસ્ટેલે પહોંચી જાય, એનો સામાન મૂકી દીધો અંદર અને એ જીવો છે જમવા માટે. અને આપણે જવાનું છે બજારમાં પાટડી અંદર, કારણ કે થોડી ઘણી વસ્તુ લેવાની છે. અને જો આ બાજુ લાઈવ ચાલુ હોય, સોનલ લાઈવ કરીને બેઠી અને આ ગ્રાઉન્ડ છે હોસ્ટેલનું. એટલે મોટી જગ્યા હોસ્ટેલ મોટી છે. જો છે ને મોટે દૈત. અત્યારે હાલ તો હર્ષદ આરી રૂમમાં છે, પણ પછી ગ્રુપ પરથી આવશે એટલે કંઈક ચેન્જ કરાવશે આગળ પાછળ રૂમ એની. હે ક્યાં? તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બને રહો. આપણે હવે જઈએ બજારમાં અને બજારમાં જઈ મળવી. ઓકે. સો ફાઇનલી ગાઈસ નાસ્તો કરી લીધો છે. જો પાછળ તમને દેખાતું હશે બેકગ્રાઉન્ડમાં હલકો ફૂલકો મેં અને સોનલ. અને જો શાનો નાસ્તો કર્યો? બટાકાવાળા ભજીયા અને ખમણ. તો હલકો ફૂલકો નાસ્તો કરી લીધો ગાઈસ. આરી પાછળ દુકાન છે ખોડિયાર જોઈ. અને જો આ પાટડીમાં લઈ જઈએ. આ ચબૂતરો ગાઈસ છે, કબૂતરના અંદર રહેવા માટે ખાના પાડ્યા છે. અને હવે આપણે જવાનું છે બજારમાં. હે બજારમાં જવાનું. તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બને રહો. અંદર જઈએ બજારમાં, શું શું ખરીદી કરવી છે જઈ અને બતાવી. ઓકે. ગેસ કટલેરી થોડીક લેવા આવ્યા હતા સોનલને નીલુ માટે. તો 1-2 નંગ લીધું, વધારે લીધું ને. શું લીધું બતાવી દઈ ગઈ ઠેલીમાં. હવે જો આરી કંઈક દુકાન છે આવી કટલેરીની અને અહીંથી લીધું છે બક્કા. જો આ બક્કો લીધું એના માટે. તારા માટે નથી આ બતાવી. નિકી માટે. હા નિકી માટે. પકડ. કેટલા ના આવ્યા? 2 બક્કલ. 50. ખાલી 2 બક્કલના ગાઈસ 50 રૂપિયા લીધા. એકના 30 ને એકના 20 ને. એકના 30 ને એકના 20. અને આરી કઈ સ્પેશિયલ કટલેરી માટેની બજાર છે. જો અહીંથી માંડી ચાલુ થાય, લારી પડી અહીં ચાલુ થાય. અને અહીંના બધી દુકાનો જે તમને બતાવે લાગટ એ કટલેરી માટેની. અહીંયા કોઈ લેડીઝની વસ્તુ મળે, જેન્ટ્સની કોઈ મળે ને. કન્ટિન્યુ બ્રો. સો ગાઈસ વાત જાણે એમ છે કે હારું પારી હારે મેલે એવું થયું હોય આજે અમારે, કારણ કે રહેવું નહીં હોસ્ટેલમાં, પણ હારું પારી મેળવાની તમે જુઓ. હારું પારો જે પૂછી લે એ તો ભલે કે નહીં, પણ મને ખબર પડે. હારું જો ફૂટી ગયું. જો ગાઈસ જો
એના માટે અમે લાવ્યા હતા લીંબુ સોડા, તો વાટકામ પી લીધી છે. અને આમાં છે બટાકા વડા ને ખાઈ લે. અને જો આ કેટલા બધા બિસ્કિટ મંગાવ્યા છે ને અલગ અલગ વેરાયટી, ટાઈગર ને જીમ જોમ ને ઓરિયોન. લે આ ઓરિયો નહીં યાર આવતા નીકુ ને પાવે છે તને ના પાવે તો લઈ જતા તે એક નીકી હાટું રાખ. તો હવે તો હું શું કહું તને, તું હવે ફેમિલીને કહી દે આપણી કે આપણે હોસ્ટેલમાં આવી લાંબુ લેક્ચર આપી દે. લાંબુ શું લે જો તો ગાઈસ જો હવે હોસ્ટેલમાં આવી ગયો હોય એટલે હવે તમને બ્લોગમાં જોવા નહીં મળે. વચ્ચે વચ્ચે બ્લોગમાં જોવા મળશે. એલા ગોદરા લેવા જઈ તાબા ઉપર હું રૂપિયાનો રબર બેન્ડ હતું ઈ ઠેલા નાખી. તો ગાઈસ જો એને આ બધું આપી અને હવે આપણે નીકળી જવાનું છે ઘરે. લઈ નાખી. ઓરિયો લઈ નાખ. જો ગાઈસ તો આપણે હોસ્ટેલ આવી જઈ હોસ્ટેલ ચાલુ થઈ ગઈ. જો આપણે હોસ્ટેલનું મેદાન અને આ હે આપણું મોટું બિલ્ડિંગ હોસ્ટેલનું. જો આ પપ્પાની ઉપર હે જો ફોન બોન આપતી. અમે જો પાછું બજારમાં જવાનું ને અને લુગડા લેવાય એટલે એક નેહાનું કાપડ લેવાય પાછું જવું પડશે. એટલે કે આપણે બજારમાં ગયા હતા કારણ કે હર્ષદને કાપડ લેવાનું રહી ગયું એટલે બાકી. અને એને તો મૂડ ઓફે કારણ કે હવે એને શું કે ઘરે ફોન આમ તો જોવા મળતો કડીક થઈને ઉલો ને પીલો અને કડીક થઈને ધાબા ઉપર લઈને ચડી જાય. રાતે 12-1 વાગ્યા સુધી ફોન જુએ અને હવે બધું મળશે નહીં એટલે જો એનું મોઢું જુઓ તો હરું પારા દાંત કાઢે. હરું પારા દાંત છે ગાઈશ. અને પાછળ દેખાય એની હોસ્ટેલ. અને હવે કહી દે ગાઈશ ને હવે કોક ટાઈમ જોવા મળશે. હવે રોજ જોવા નહીં મળે બ્લોગમાં કારણ કે હવે આવી ગયો હોસ્ટેલમાં. તો જો આ કંઈક હોસ્ટેલ છે નહીં અને આવું કંઈક લુક છે બહારનું હોસ્ટેલનું. અને હવે જવાનું છે ઘરે કારણ કે એના કાપડ લેવું નતું, કાપડ લઈ લીધું. અને જો બહારનું લુક આવું છે. તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં અમને રહો. આ જઈએ ઘરે અને પછી મળ્યું. તો શું ફાઇનલી ગઈ તડકો લાગતો હતો વધારે તો આપણે અહીં અમૃત હોટલ એક રસ્તા ઉપર હાઈવે ઉપર આવે છે તો આપણે અહીંયા ઉભા રહ્યા. જુઓ આજુ બહારનું લુક છે. આપણે ગાડી અહીં પડી છે. હે સોમર શું કહ્યું? તાપ જેવો તાપ છે. તાપ લાગે છે? તાપ બોલ થોડું શું તારો અવાજ જ નહીં ને કારણ તાપ લીધે. તો ગાઈસ જો પાછળ તમને દેખાતું હશે લોકેશન મારું જે જગ્યાએ બેઠા. અરે પાછળ હોટલ છે પણ બસ એક વાત અમે નોટિસ કરી કે આજ ઘણા દિવસોથી બધી મોટી મોટી જે આ હોટલનું જે સીટ નહીં બધું બંધ છે. ગમે કારણથી બંધ હોય આપણે પાટડી તાલુકામાં. અને જો આ બાજુ હાઈવે છે સામે. અરે હાઈવે છે સામેથી અને આપણી ગાડી આ પડી અને અમને સોનર બેઠા છે. કડીક કીધું બિહારમાં ખાલી તાપમાં કરે એટલે પછી આજથી જશું ઘરે. હે કરપે કરપે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. સો ફાઇનલી ગઈશ આપણે પાટડીથી ઘરે આવી ગયા હતા. વચ્ચે શૂટિંગ કરી હતું હોટલે અને અહીંયા ઘરે આવ્યા હતા. કરાવીને નહીં ધોઈને ચા પીને સુઈ ગયા હતા. અને પછી આ સીધા દુકાને આવ્યા હતા. ઘડી 5-10 મિનિટ આરામ કરીને વચ્ચે કોઈ બ્લોગ શૂટિંગ કર્યો નહોતો એટલે સીધા ડાયરેક્ટ સાંજે આપણે બ્લોગ શૂટિંગ કરવી એટલે જે સનસેટ ટાઈમ છે પણ સનસેટ દેખાતો નથી. તો ઘરેથી ફોન આવ્યો હતો સોનલનો કે સેવ ટમાટરનું શાક બનાવવું તો તમે સેવ લેતા આવજો અને વહેલા આવજો. અંધારો થાય આવતા નહીં ને તો શાક બનશે મોડું, ખાવામાં થશે મોડું. એટલે હવે આપણે અગરબત્તી તો કરી લીધી છે પણ જવાનું છે દુકાને. અને હર્ષદ તો હવે હોસ્ટેલમાં જતો રહે એટલે બ્લોગમાં જોવા નહીં મળે તમને. કોક ટાઈમ મળી જશે તો કન્ટિન્યુ બ્લોગ. એટલે ગેસ આપણે ઘરે આવી જશે અને ઘરે તો સોનલ છે નહીં એ પાર્ટીમાં ઘરે. આ બધું ચિરાગ તું એ સોડિયમના રમકડા રમે શું? ચા નહીં પીવો મારે. તો ચાલો જઈએ પાર્ટીમાં ઘરે. સોનલ જઈએ અહીંયા કારણ કે આજ કામ બહુ જાજુ હોય ને હતું નહીં એટલે વહેલા કામ પતે સબ્જી બનાવવાની બાકી હતી. સબ્જી બનાવ અને જતી રહી બે આપણે પાડોશીને હતા પાર્ટીમાં હતા. મને એમ થયું કે લાવું હું વહેલા આવ્યો તો આપણે ઘડીક ચાલી જુઓ. અહીંયા તો 1-2-3 જણા ફોન જુએ અને એક ડોકું મારી જુએ એટલે. અને હા ગઈશ મારી પાછળ આવે કોને ઓળખો તમે એને? તારું ઇન્ટરવ્યુ આપ. ઓળખો કોણ? જો આ બાજુ એ આ રહી ગયા. જો આ બધા કારણ ફોન જુએ
એ શાક નહીં બનાવવાનું તારે? અલા બનાઈ નાખ્યું લાવો ને સેવ લાયા હું તો લાવ્યો છું. જાને કે સેવ નાખે જો કોણ માં બહાર લઈને બેઠો જા નાખીએ. જા નાખીએ. અરે નાખવાની જ છે સેવ, બીજું કઈ કરવાનું નહીં. સેવ સરસ તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવો. સેવ પાડી સો ફાઇનલી ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જઈએ છીએ પાછા ઘરે જમવા માટે. તો અમે હું લેડી અને નીધું, કારણ કે હર્ષદ તો જતી રહી હોસ્ટેલમાં, હવે તો છે ને આપણે 3 જણા હારી ફરી નહીં ખાવા પીવા હોવા નાવા ધોવા જી કોઈ રસોઈ તો બને ને હતા, પણ વહેલા હાર બની ગયું હતું ને એટલે બે હવે જતા રહ્યા હતા. જો રસોઈ તૈયાર જ છે, લાઇટ કરી દેવી ચાલુ, કારણ કે અરે હા તો જો હજુ તો ચૂલે શું લે ચૂલે શું લે આપણે એ શાક લે. એક વાત કહું, તમે બોર ન ખાયા, તમને ટીચું તોય ખબર મને નહીં. યાદ ના હોય ટીચર અને બધી છે મને ખબર છે, મને ખબર જ નથી કે શું ચૂના નાખ્યું. તો જો પંખા ચાંદ તમે આવું છે બધું આમ કરે જો આ બધું મૂકી દીધું તો ચલો સો ફાઇનલી કે જમવાનું તો પતી ગયું, હવે હંચુલો કરે છે. ખાટલા અડધા ખાટલા પથરી ગયા ને અડધા બાકી છે. અને આજ તો હર્ષદને આપણે મૂકી આવે હોસ્ટેલમાં, એટલે કે થોડુંક એને ફાવતું નહીં હોય, થોડુંક આપણને હોવાનું લાગે, કારણ કે 3 મહિના વેકેશનમાં આવ્યો હતો અને હવે હોસ્ટેલમાં જોઈએ એટલે થોડુંક એને ના ફાવવાનું, આપણે ના ફાવવા. થોડીક આવું લાગશે, પછી રેગ્યુલર થઈ જશું. એટલે આવા નવા અમારા બ્લોગ જોવા માટે તમે વારંવાર અમારી ચેનલ ઉપર વિઝિટ કરતા રહેજો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો શેર કરી દેજો. તો અહીંયા બ્લોગને આપણે કરીશું એન્ડ, અને મળીશું આવા નવા એક ફરી બ્લોગમાં.